એક ક્ષણનો મોટામાં મોટો લાભ માટે શું કરવું? ઘણીવાર આપણા મનમાં જે વિચાર્યું નથી છતાં એક ક્ષણે એક વિચાર આવે છે તો બીજી ક્ષણે બીજો વિચાર આવે છે. તેનું કારણ શું છે? જે આકાશમાં અબજો અબજો લોકોના વિચારો ફરે છે તે વિચારોના તરંગોની જે રેન્જમાં આપણે આવીએ છીએ તે વિચારો ચાલુ રહે છે. તો આકાશમાં દેવી શક્તિ અને અસુરી શક્તિના તરંગોના મોજા આભામંડળમાં પડે છે. જો આપણું આભામંડળ શક્તિશાળી બન્યું હશે તો બહારના વિચારોના તરંગોના મોજાઓ રોકી શકશું, તે રોગોથી બચશું. તે માટે આભામંડળનો સંબંધ આપણા ભાવ અને કર્મો સાથે છે. તો ભાવ પરમાત્મા સાથે રાખો અને કર્મોને સુધારો. જે જળ મૂર્તિનું પૂજવાનું છોડી જીવતા પ્રાણી માત્રની મદદ સેવા કરો. બધામાં પરમાત્મા છે સમજી સમાન ભાવ રાખો અને પરોપકારની ભાવના રાખો તો આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આભામંડળ શક્તિશાળી બને છે. અને પરમાત્માએ આપણને જીવાત્માને સૂક્ષ્મ શરીર આપેલ છે. તે સૂક્ષ્મ શરીરની બહાર 4 થી 5 ઇંચ જેટલું જ ફેલાઈને રહે છે. તે સૂક્ષ્મ શરીરના સંબંધ આભામંડળની સાથે છે. તે આભામંડળ એક શક્તિ કવચ છે. તે ગ્રહોના કિરણોના તરંગો તથા બીજા તરંગોને રોકે છે. તે આભામંડળને શક્તિશાળી બનાવવા ધ્યાન, તપ, શુભ ભાવો, વિચારો, સત્ય અને ઈમાનદારીના કર્મથી આભામંડળ રોકી શકે છે. તો આહાર તે પોતાની પત્ની માતાના હાથનો ઘરનો સાત્વિક ખાવો અને 2 વખત વ્યાયામ કરો. શુદ્ધ હવામાં વહેલી સવારે ફરો. 10 વાગે રાત્રે ઊંઘીને 4 વાગે ઉઠો. ટેન્શન છોડી દો. તામસી વસ્તુ, તમાકુ, ચા, દારૂ છોડી દો. દરરોજ સાચા વિચારથી મનને આત્મામાં પરાવો. પરમાત્મા આપણી પાસે છે તો આત્માનું તે પરમાત્મામાં લીન થવું તે મોક્ષ કહેવાય છે. તે પરમાત્મા પાસે છે તેવું સમજીને જીવ અને પરમાત્માનો ભેદ છોડી દે છે. તે બંને એકબીજામાં લીન થઈ જાય છે. તે પરમાત્માને જાણનારો પરમાત્મા બની જાય છે અને કર્મના બંધન છૂટી જાય છે. આત્માનું અસલી સ્વરૂપ પ્રગટ થાય છે અને મોક્ષ કહેવાય છે. તે હાલમાં ચાલતા પરમાત્મામાં સુરતાને પરાવે છે. તે મોટામાં મોટો લાભ થાય છે. તે મૂડી બનાવો. તે ધ્યાન વડે ઓજસ અને આભામંડળની મૂડીથી પોતાના બીજાના દુઃખો મટે છે.